બાળકીની ઉઠાંતરી મામલે નિસંતાન દંપતીની ધરપકડ। સાબરકાંઠાના હિંમતનગરમાં રોડ પર ઝૂંપડા બાંધી તે પરિવારની 3 માસની બાળકીના અપહરણનો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, હવે પોલીસ સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં જ અમદાવાદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે બાળકીની ઉઠાંતરી કરનાર દંપતી ગઢા મદ્રેસામાં રહેશે અને છેલ્લા કેટલાક દિવસથી આ પરિવાર પ્રકાશ ભાભોરનું પરિવાર તેમની નજરમાં હતું અને તક મળતા જ બાળકીની દંપતીએ ઉઠાંતરી કરી। હાલ તો પોતાને બાળક નહીં હોવાથી બાળકીની ઉઠાંતરી કરી હોવાનું આરોપી દંપતી રટણ કરે છે, પરંતુ પોલીસે જે સાચી હકીકત જાણવા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। જે આ પતિ પત્ની છે બંને એમને લગ્નનો 3-4 વર્ષ જેટલો સમયગાળો થયેલો છે ને એમને બાળકો નથી, જેથી અહીંયા જે રહેતા હતા અને આરટીઓ સર્કલ પાસે અવારનવાર આવવાનું થતું હતું, ત્યારે જે ફરિયાદી છે એ ભંગાર વીણવાનું એવું કામ કરતા હતા અને ગરીબ વ્યક્તિ હોવાથી આ લોકોને એવું હતું કે આ બાળકીનો ઉછેર અમે કરી શકીએ ને એ પોતાને બાળક મળી જાય એ મનમાં વિચાર હતો।